મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતેથી 539.26 કરોડના 33 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઝાલાવાડની ધરતી પર વિકાસોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીંથી ભેટ અપાયેલા પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ અને માર્ગ મકાન વિભાગના વિકાસ કામો થકી સુરેન્દ્રનગર શહેર જિલ્લાના લોકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાથમિકતા આપવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં વિકસી રહેલો રિવરફ્રન્ટ અમદાવાદના રિવરફ્રન્ટની જેમ શહેર જિલ્લાના લોકો માટે હરવા ફરવા માટેનું એક નજરાણું બની રહેશે. આ તકે તેમણે પીએમ સ્વનિધિ યોજનાને ફેરિયાઓ તથા નાના વેપારીઓ માટે ઉત્તમ યોજના ગણાવી હતી અને તેનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્ન કરવા માટે અપીલ કરી હતી. સ્વચ્છતા એ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબત હોવાનું જણાવીને તેમણે સ્વચ્છતાને સ્વભાવ બનાવવા માટે આગ્રહ કર્યો હતો. કાર્યક્રમના અંતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર આર.એમ. જાલંધરા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, મહેમાનો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.